હા સર દેખાય છે સ્ક્રીન. જ મિનિટ હો. ઓકે તો ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસરો છે વિદ્યુત પ્રવાહની આપણે બીજી બધી અસરો જોઈએ છે. કે વિદ્યુત પ્રવાહ જે છે પદાર્થમાંથી પસાર થાય છે. પણ હવે જોવાનું છે જે રસાયણોમાંથી કયા કયા રસાયણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. જેમ કે કોઈ બી પદાર્થ હોય. કે કયા કયા લિક્વિડો એવા છે કે પ્રવાહી પદાર્થો એવા છે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કોઈ કેસે મને. કે પછી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર થાય સર તો શું શું થાય. તમે આની પેલા બોલ્યા કઈ સમજાણું નઈ. એટલે વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસરો છે શું. કે વિદ્યુત પ્રવાહ છે કે રસાયણો માંથી જે છે એ પસાર થાય. પદાર્થમાંથી ઘન એટલે ઘન વસ્તુ હોય ઘન પદાર્થો એમાંથી પસાર થાય જ છે. રસાયણો તો કેવા બધા હોય પ્રવાહી પદાર્થ હોય ને. તો પ્રવાહી પદાર્થોમાંથી બી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે. શું પ્રવાહી પદાર્થો હોય એમાંથી બી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જેમ કે આપણે પાણી જોઈએ તો પાણી વિદ્યુત નું શું છે. અવાહક છે કે શું વાહક છે. અવાહક. પાણી વિદ્યુત નો અવાહક છે. પાણીમાં બે ભાગ પડશે જે ફિલ્ટર વાળું પાણી હશે ને શુદ્ધ પાણી. જે ફિલ્ટર વાળું પાણી હશે શુદ્ધ પાણી હશે એ વિદ્યુત તો કેવું હશે. અવાહક હશે અને જે ક્ષાર વાળું પાણી હશે. ક્ષારયુક્ત પાણી હશે એ વિદ્યુત નું કેવું હશે. સુવાહક હશે એમાંથી આસાનીથી વિદ્યુત જે છે એ પસાર થઈ શકે છે. તો અલગ અલગ ઘણા બધા રસાયણો જે છે. આપડા રોજિંદા જીવનમાં જ કેટલા બધા છે ઘણા બધા. એમાંથી વિદ્યુત રસાયણમાંથી વિદ્યુત પસાર થાય. બીજું કોઈ એક્ઝામ્પલ. કે પ્રવાહી પદાર્થ માંથી રસાયણ પસાર વિદ્યુત પ્રવાહ પસાર થાય. ઓકે આપડે જોઈએ ચાલો જો લીંબુનું પાણી બી છે. લીંબુ બી છે લીંબુનું પાણી બી છે. એ જાણવું કેવી રીતે તો અહિયાં જો આપણને. હા એ નેક્સ્ટ હાલો ચલો કોઈ રીડ કરો ચલો. સર હું રીડ કરું. હા કોઈ બી. પહેલેથી. હમ. તમારા વડીલોએ તમને ભીના હાથે. વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી જશે. પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવા શા માટે ભયજનક છે. આપણે અગાઉ શીખ્યા છીએ કે જે દ્રવ્ય પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થવા દે છે. તે દ્રવ્યો વિદ્યુત ના સુવાહકો છે. બસ વેઇટ બી વેઇટ. કે જે પદાર્થ હોય કે દ્રવ્ય હોય પોતાનામાંથી વિદ્યુતો પસાર થવા દે. કેવા હોય સુવાહક એને શું કહેવાય. દાખલા તરીકે લોખંડ નો સળિયો છે આપડે પેલું. એક બેટરી લેવાની બેટરી ના બદલે છેડે બંને છેડા જોડી દેવાના પ્લસ માઇનસ ધન ધ્રુવ આપડે કહીએ છીએ ને વાયર વડે પછી નાનો લેમ્પ ગોઠવી દો ને એલઈડી એક છેડો પેલા સળી દેવાનો એક છેડો આ સળી દેવાનો એવું ટેસ્ટર તૈયાર કરો ટેસ્ટર કેવાય શું કેવાય સાયન્સની ભાષામાં એને ટેસ્ટર કેવાય સાદું ટેસ્ટર અહિયાં જો આ રીતે જો પેલા આપડે જો પરિકરમાં પેલું પરિકર નથી સોરી આપેલું
પેલું સ્ટેસ્ટર આવે ને જે પેલો ઇલેક્ટ્રિશિયન હોય રાખે છે. એ પ્રમાણે જ છે જો એમાં બી જો જે લોખંડ હોય છે. લોખંડ નો ભાગ એક છેડો શરૂઆતમાં ને એક છેડો અંતમાં જે છે જોડેલો છે અને જો બલ્બ પ્રકાશિત થાય છે. એનો મતલબ કે એ પદાર્થ જે છે વિદ્યુત નું કેવું છે સુવાહક કે જે પદાર્થ માંથી વીજ પ્રવાહ પસાર થાય તો જે પદાર્થ માંથી વીજ પ્રવાહ પસાર થાય એ વિદ્યુત ના કેવા હોય છે. સુવાહક હોય છે ઓકે. ઘણા બધા ઘન પદાર્થો આપણને ઘણા બધા ખબર છે. લોખંડ છે તાંબુ છે સોનું છે કે જેવા બધા માંથી શું થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય રાસાયણિક પદાર્થો હવાઈ પદાર્થો એની આપણને બહુ ઓછી માહિતી હોય એની માહિતી ના હોય તમને પ્રવાહીમાં ખબર ના હોય. વિદ્યુત ના સુવાહકો કહે છે કે જે પદાર્થમાં વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે જે પદાર્થ વિદ્યુત પ્રસાર થવા દે એના અંદર પોતાને અંદર શું કહેવાય વિદ્યુત ના સુવાહકો કહે છે બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાના માંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી. તેમને વિદ્યુત ના મંદવાહક શું હોય. કેટલીક વાર બીજા દ્રવ્યો એવા બી હોય છે. જો અહિયાં તો જે પોતાના માંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી અને મંદ વાહક કહેવાય. કેટલાક પદાર્થો એવા છે કેટલાક દ્રવ્યો એવા છે. કે જે વિદ્યુત નું બહુ ઓછા મંદ વાહકો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય પણ બહુ ઓછી માત્રામાં જશે વિદ્યુત પ્રવાહ જશે. એમાંથી પેન્સિલ ની અણી છે ને એમાંથી શું હોય કે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થતો હોય. છે. ગ્રેફાઇટ છે એ બી શું વિદ્યુત નું શું મંદ વાહક કહેવાય. વિદ્યુત નું મંદ વાહક કે વિદ્યુત ઓછા પ્રમાણમાં પસાર થતો હોય. ધોરણ 6 માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય એટલે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું. શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણને કેવા પ્રકારની મદદ કરી શકે છે કે ટેસ્ટર આપણને ઘણી બધી મદદ કરી શકે કે આવા રસાયણો છે કારણ કે જે છે એમાં 12 વોલ્ટની કે અથવા 9 વોલ્ટની જે બેટરી હોય છે કેટલા વોલ્ટની હોય છે 12 વોલ્ટની હોય છે 9 વોલ્ટની હોય છે આપણને કરંટ લાગવાની બીક નથી રહેતી ટેસ્ટર તમે જે બનાવો છો જો નીચે આપ્યું છે એમાં કોઈ પણ પ્રકારનો કરંટ લાગવાની જે છે એ બીક રહેતી નથી અને આપણે એની પર પ્રયોગ કરવો હોય કોઈ બી પદાર્થ જે છે એ વિદ્યુત નો કેવો છે સુવાહક છે કે મંદ વાહક છે એ જાણવું છે તમે જાણી શકો સર તમારો અવાજ નથી આવતો હા મિસ અવિનાશ સરને કંઈક નેટવર્ક પ્રોબ્લેમ હશે હા મિસ અવાજ આવે છે ને ગર્લ્સ હા સર હલો ઓકે હા સર સ્ક્રીન દેખાય છે બધાને હા સર ઓકે તો આવી રીતે તમે ટેસ્ટર જશે એ તૈયાર કરી શકો છો બનાવી શકો છો નાનું ટેસ્ટર એની મદદથી તમે જાણી શકો છો કે કયા કયા પદાર્થો છે વિદ્યુતના સુવાહક છે કે વિદ્યુત ના મંદ વાહક છે એની મદદથી તમે જાણી શકો છો આપણે ઘરમાં ઘણા બધા પદાર્થો પડ્યા હોય
તેની મદદથી આપણે જાણી શકીએ છીએ. કોઈનું માઇક અનમ્યુટ છે, માઇક મ્યુટ કરી દેજો. આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. શું કરે છે? તાંબુ અને એલ્યુમિનિયમમાં જે છે જેવી ધાતુઓ જે છે એમાંથી વિદ્યુત સરળતાથી જે છે એ પસાર થાય છે. એવી ધાતુઓ જે છે એ વિદ્યુતનું વહન કરે છે. જ્યારે રબર છે અને પ્લાસ્ટિક અને લાકડું જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. આવું 6 માં આવી ગયું. ક્યાં આવી ગયું? ક્યારે આવી ગયું? 6 માં. રબર છે, પ્લાસ્ટિક છે, સિક્સમાં. લાકડું છે, એ વિદ્યુતનું જે છે એ શું કરતા? વહન કરતા નથી. જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? ચાલો શોધીએ. એટલે આપણે જે અત્યારે ટેસ્ટરનો જે ઉપયોગ કર્યો છે, આપણને માહિતી બી એ છે. ક્યાં ક્યાં ઘન પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એની માહિતી હોય આપણી. દાખલા તરીકે પ્લાસ્ટિકમાંથી તો ન થાય. થાય પ્લાસ્ટિકમાંથી? વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં? નહીં. લાકડામાં? નહીં. નહીં. પ્લાસ્ટિકમાં ના થાય, લાકડામાં એને વિદ્યુતના બધા શું છે? મંદ વાહકો છે. માઇક કોનું અનમ્યુટ છે? એટલે વિદ્યુતના કેવા છે? એ મંદ વાહકો છે. તો શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? તો કે પ્રવાહી જે છે એ વિદ્યુતનું વહન કરે. તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું જ છે કે પાણી. જો શુદ્ધ પાણી હોય, ફિલ્ટર વાળું પાણી આપણે ફિલ્ટર વાળું પાણી હોય, શુદ્ધ પાણી હોય, તો એમાં જે છે વિદ્યુતનું વહન થશે નહીં. કારણ કે એમાં ક્ષાર નથી. એમાં જે છે ક્ષાર હશે નહીં. ક્ષાર હશે તો ક્ષાર વિદ્યુતનું વહન કરે. બાકી ક્ષાર નહીં હોય તો વિદ્યુતનું વહન કરશે નહીં. દરિયાનું પાણી તમે જોવો કેટલું ખારું હોય છે. કારણ કે ક્ષાર રહિત હોય છે. શું હોય છે? ક્ષારયુક્ત હોય છે. એમાં ઘણા બધા ક્ષારો હોય છે. એટલા માટે કેવું લાગે ખારું? એનું આપણે મીઠું બનાવીએ છીએ. અને મીઠાનું રાસાયણિક સૂત્ર તમે જોઈ લો. Na+Cl- NaCl સોડિયમ ક્લોરાઇડ. તો શું છે? ક્ષાર છે. તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં? ચકાસવા માટે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જોકે આપણે વીજ કોષ એટલે સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું. ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં, તે પણ આપણે તપાસી લેવું જોઈએ. કારણ કે ટેસ્ટરનો ઉપયોગ કરીએ તો આ રીતે ટેસ્ટર બતાવ્યું છે. ટેસ્ટરનો ઉપયોગ કરીએ તો અગાઉ એ કાર્ય કરે છે કે નહીં, તે પણ આપણે ચકાસી લેવું જોઈએ. અહીંયા જો પેલામાં બંને છેડા જે છે અડાડ્યા છે. ટેસ્ટરના તો જે બલ્બ જે છે એ પ્રકાશિત થયો છે. એનો મતલબ એ કે એમાં જે છે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે. અહીંયા જો પેલું ઉપરનું પ્લાસ્ટિક છે, જે હાથો જે છે પકડવાનો પ્લાસ્ટિક એની પર બંને છેડા અડાડ્યા છે. તો વીજ પ્રવાહ જે છે એ પસાર થતો નથી. એનો મતલબ કે પ્લાસ્ટિકમાં જે વીજ પ્રવાહ જે છે એ પસાર થતો નથી. એ વિદ્યુતનો કેવો છે? મંદ વાહક છે. આ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. પણ આપણે પેલા આ સેલનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા સેલ જે છે, એટલે વીજ કોષ કહેવાય ને, સેલ કહેવાય. સેલનો ઉપયોગ કરીએ એની આપણે શું કરવાનું? બેટરીનો ઉપયોગ કરવાનો. શું કરવાનો છે? બેટરીનો ઉપયોગ કરવાનો છે. જો પ્રવૃત્તિ છે કે રીડ કરો. ચલો સર, હું રીડ કરું? હા. ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે.
બલ્બ પ્રકાશિત થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી. શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો? શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંયથી ઢીલું હોય? અથવા બલ્બ ઉડી ગયો હોય? અથવા તમારા સેલ વપરાય ગયા હોય? તપાસ કરી બધા જોડાણ ચુસ્ત છે કે નહીં જોજો. જો જોડાણ અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો. હવે ફરી તપાસો કે ટેસ્ટ કાર્ય ન કરવું હોય તો તેલને બદલી નાખો. ઓકે, જો અહીંયા શું કીધું? આ જે ટેસ્ટર છે, એનો ઉપયોગ કરવા માટે કે અગાઉ આપણે ચેક કરી લેવું. કે આ જે બંને છેડા જે છે. એક મિનિટ બસ સ્ક્રીન ઓફ કરું છું. એ ટેસ્ટર ના જે બંને છેડા છે, જે એ એકાબીજી સાથે છેડા જે છે એ જોડવાના છે. જો ટેસ્ટર શરૂ ના થાય, શરૂ થાય તો બરોબર છે કે ટેસ્ટર આપણે બરાબર જોડ્યું છે. જો શરૂ ના થયું હોય ટેસ્ટર શરૂ થતું હોય નહીં, તો એનો મતલબ જે છે એ કંઈક એમાં જે છે ફોલ્ટ હોય. કાં તો ભાઈ બલ્બ ઉડી ગયો હોય, કાં તો તમારા સેલ જે છે એ પૂરા થઈ ગયા હોય. શું થયું હોય? દેખાય છે ને સ્ક્રીન બરાબર? હા સર. ઓકે, તો એનું કારણ શું હોય? કાં તો જે બલ્બ છે, કાં તો સેલ પૂરા થઈ ગયા હોય. સેલ જે છે એ પૂરા થઈ ગયા, વપરાઈ ગયા હોય. ત્યાર પછી બલ્બ ઉડી ગયો હોય. બલ્બના જે અંદરના ફિલામેન્ટ હોય છે, એ તૂટી જાય. તો વધારે કરંટ મળે અને વીજળી મળે વધારે. તો શું થાય કે બલ્બની અંદરના જે તાર હોય છે, એને ફિલામેન્ટ કહેવાય છે. એ આપણે સેવન્થમાં બી આવતું. શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય. ફિલામેન્ટ શું થાય? તૂટી જાય તો બી બલ્બ જે છે શરૂ થાય નહીં. એના બે-ત્રણ કારણો હોય. તાર જે છે એનું જોડાણ કેવું હોય? ઢીલું હોય. કે તારનું જોડાણ કાં તો ઢીલું હોય, બલ્બના ફિલામેન્ટ જે છે, અથવા બલ્બ ઉડી ગયો હોય, કે સેલ પૂરા થઈ ગયા હોય, અથવા એવું થયું હોય કે પ્લસ અને માઇનસમાં બંને જે છે એ તાર જે છે અલગ અલગ થઈ ગયા હોય. ઊંધા ફિટ કર્યા હોય તાર. તો જે છે આવું થઈ શકે છે. તો ટેસ્ટર તમારું જે છે કામ ન આપેલ છે. પહેલા તો એ ચેક કરવાનું છે કે તમારું ટેસ્ટર જે છે એ કાર્ય કરે છે કે નહીં. કે બંને છેડા એકબીજા સાથે અડાડો છો તો જે છે તમારું ટેસ્ટર જે છે એ કામ આપે છે કે બલ્બ શરૂ થાય છે કે નહીં. પછી જે છે આપણે જે છે એ બીજા પદાર્થો એ માટે આપણે સુવાહક છે કે અવાહક છે, એના માટે આપણે ઉપયોગ લઈ શકીએ છીએ. આપણો ટેસ્ટર જ બરાબર કામ ન કરતું હોય તો આપણને પદાર્થોની માહિતી રહી નહીં. એટલે પેલા સૌ પ્રથમ આપણે આપણું ટેસ્ટર જે છે એ ચેક કરી લેવાનું. ઓકે. અને આવું તમે ઘરે બી બનાવી શકો છો. એક એલઈડી બલ્બ જે છે એ મળતો જ હોય. ઇલેક્ટ્રિશિયન દુકાને જાઓ, એક બેટરી લઈ લેવાની. નાની 9 વોલ્ટની, 12 વોલ્ટની. એની સાથે બી વાયર તો જોડાયેલો હોય છે બેટરી સાથે. વાયર જોડાયેલા હોય છે ઉપરના પેલા કવર સાથે. અને એક બલ્બ લઈ આવવાનો, એલઈડી બલ્બ. એટલે એક વાયર જે છે તમારે જોડી દેવાનું છે. એટલે વચ્ચે બે વાયર જે છે ખુલ્લા રહેશે. એ તમારું ટેસ્ટર જે છે તૈયાર થઈ જશે. એટલે બે જ વસ્તુ ખાલી લાવવાની છે. એક બેટરી લાવવાની છે અને એક એલઈડી બલ્બ. અને એમાં એટલો બધો વિદ્યુત પ્રવાહ હોતો નથી કે તમને કરંટ લાગે કે એવું. એટલે તમને કરંટ લાગશે નહીં. એટલો બધો વિદ્યુત પ્રવાહ જે છે એ હોતો નથી. એટલે આ પ્રયોગ તમે ઘરે બી કરી શકો છો. તમે બહારથી દુકાનેથી પપ્પાની સાથે કે એલઈડી બલ્બ, એલઈડી બલ્બ લાવવાનો. જો મોટો બલ્બ શા માટે નહીં લેવાનો? જો આમાં જે બલ્બ આપ્યો છે થોડોક મોટો છે, એલઈડી બલ્બ નથી. કારણ કે અમુક જે છે પદાર્થો જે છે વિદ્યુતના મંદવાહક હોય. મેં તમને કીધું ને કે બહુ ઓછો વીજ પ્રવાહ પસાર થતો હોય. કે અમુક દ્રવ્યોમાં જે છે એ બહુ ઓછો વીજ પ્રવાહ જે છે એ પસાર થતો હોય છે. તો એલઈડી બલ્બ છે ઓછા વીજ પ્રવાહ પસાર થાય તો બી શું થાય? કે પ્રકાશિત થાય છે. ત્યારે કેવું બને કે ઓછો વીજ પ્રવાહ પસાર થતો હોય. અને બલ્બ જે છે એ પ્રકાશિત થતો હોય નહીં. બલ્બ પ્રકાશિત થાય નહીં. હોય એ પદાર્થ કેવો હોય?
વિદ્યુત નો શું વાંક હોય? બલ્બની સાઈઝ મોટી હોય, બલ્બ મોટો લીધો તો બી એવું થાય. ઓકે. આ રીતે જયારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીના પરીક્ષણ કરવા માટે કરી શકો છો. જુદા જુદા પ્રવાહી કયા પ્રવાહી? પેલા તો તમારી પાસે ફિલ્ટર હોય, ફિલ્ટર હ તો ફિલ્ટરના પાણીનું જોવાનું કે ફિલ્ટરના પાણીમાં પ્રવાહી પસાર થાય છે કે નહીં. ફિલ્ટરનું પાણી જોઈ લે. પછી જે નળનું પાણી આવતું હોય, મ્યુનિસિપાલિટીના નળનું પાણી એમાં ચેક કરવાનું એ પાણી વિદ્યુતનું કેવું છે, સુવાહક છે કે મંદ વાહક. લીંબુ હોય, લીંબુના પાણીનું ચેક કરવાનું. લીંબુ પાણી કાઢી કે શરબત બનાવો ત્યારે કે લીંબુ હોય તો એનું જે લીંબુ જે છે એ નીચોવીને અથવા થોડુંક પાણી નાખીને એમાં બી ટેસ્ટ કરવાનું. પછી જે તમારું ફિલ્ટરનું જે પાણી હોય ને, ફિલ્ટરનું પાણી એમાં થોડુંક મીઠું નાખી દેવાનું. શું કરવાનું? ફિલ્ટરના પાણીમાં તમે જોવો તો બલ્બ પ્રકાશિત થશે નહીં. વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પણ તમે ફિલ્ટરવાળા પાણીમાં થોડુંક મીઠું નાખી દો એટલે થોડુંક એટલે અડધી ચમચી એક ગ્લાસમાં અડધી ચમચી એકાદ ચમચી લઈ એને ઓગાળી નાખવાનું. શું કરવાનું? મીઠું નાખીને મીઠાને શું કરવાનું? ઓગાળી નાખવાનું. મીઠાને નાખીને ઓગાળી નાખો એટલે શું થાય? વીજ પ્રવાહ પસાર થઈ જશે. શું થાય? બલ્બ તમારો પ્રકાશિત થાય. એનું કારણ એમાં જે ક્ષાર હોય ને, પેલા એમાં ક્ષાર પાણી કેવું હતું? ક્ષાર રહિત હતું, ક્ષાર હતા નહીં કોઈ પણ. હવે જે છે પાણી ક્ષારયુક્ત છે એટલે ક્ષાર હશે એના કારણે શું થાય? વીજ પ્રવાહ છે પસાર થઈ જાય છે. ઓકે. તમારા ઘરે જે જે પ્રવાહીઓ હોય તો એ પ્રવાહીઓ તમે જોઈ શકો છો. એ પ્રવાહીમાં એમાં વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો તમને આમાં વધારે તમારી પાસે જો ટેસ્ટર હોય અને એમાં વધુ ખર્ચો નથી કરવાનો. 5 રૂપિયાની બે LED લાઈટ મળે છે અને 10-12 રૂપિયાની બેટરી મળે છે. એક બેટરી મંગાવી લેવાની અને એક LED બલ્બ મંગાવી લેવાનો. LED બલ્બ બે મંગાવી લેવાના. ઉડી જાય એક બેટરી મંગાવી LED બલ્બ બે મંગાવી લેવાના. એટલે તમારું ટેસ્ટર જે છે તૈયાર થઈ ગયું. એના મદદથી તમે જાણી શકો છો કે કયા કયા પદાર્થો જે છે પ્રવાહી પદાર્થો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે કે નથી. આપણું શરીર બી કેવું છે? વિદ્યુતનું શું વાહક છે? આપણી બોડી વિદ્યુતનું શું વાહક છે ને? આપણને બી કરંટ લાગે છે ને? લાગે છે કે નહીં? હા સર. આપણને બી કરંટ લાગે છે. ઘણા બધા જોયા હશે શેર ન્યૂઝ કે ભાઈ કોઈને કરંટ લાગ્યો હોય ને એની ડેથ થઈ ગઈ હોય. હા સર. કારણ કે વધારે પ્રમાણ આપણા વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણ આપણા શરીરમાં બી પસાર થાય તો શું થાય? માણસ મરી જાય. એટલે આપણી બોડી જે છે એ બી વિદ્યુતની કેવી છે? સુવાહક જ છે. આપણું શરીર બી વિદ્યુતનું શું વાહક છે. તો ઘણા બધા બીજા પદાર્થો જે છે તમારે શોધીને લાવવાના છે. પ્રવાહી પદાર્થો. ઓકે. કેવા પદાર્થો? પ્રવાહી પદાર્થો તમારે શોધવાના છે કે પ્રવાહી પદાર્થો જે કયા કયા પ્રવાહી પદાર્થો સુવાહક છે અને અવાહક. પાંચ પ્રવાહી પદાર્થોના નામ છે. વિદ્યુતના સુવાહક અને મંદવાહક. કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોય અને વીજ પ્રવાહ પસાર થતો ના હોય. એ તમારો હોમવર્ક. ઓકે. અને જો ટેસ્ટર તમારે બનાવવું હોય તો